टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। જે વિગતો આવી રહી છે, પીએમ મોદી આજે રાત્રે 8 વાગે દેશને સંબોધન કરશે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન સામે આવશે। રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન સામે આવશે। 20 દિવસથી પીએમ મોદી દરરોજ મહત્વની બેઠકો યોજી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદીનું પહેલું આ સંબોધન છે। ત્યારે મહત્વની વાત છે કે આજનું આ સંબોધન ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે। ઓપરેશન સિંદૂરની જે આટલી મોટી કાર્યવાહી ભારતે કરી આતંકવાદ સામે, તે બાદ પહેલીવાર સમગ્ર દેશવાસીઓને પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યા છે। રાત્રે 8 વાગ્યાની આસપાસ પીએમ મોદી દેશને સંબોધન કરવાના છે। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આજે રાતના 8 વાગ્યાનું પીએમ મોદીનું આ સંબોધન ઘણું જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન સામે આવશે। રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી મોદી 20 દિવસથી સતત મહત્વની બેઠકો યોજી રહ્યા છે અને બેઠકો બાદ પહેલીવાર સમગ્ર દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે। આજે પીએમ મોદી 8 વાગે બરાબર તેઓનું સંબોધન સામે આવશે। મહત્વની વાત છે, આ સંબોધન તેઓનું ઘણું જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરવાના છે। આતંકવાદ સામે પીએમ મોદીની જે ગર્જના સામે આવી ચૂકી છે અને તે બાદ તેઓનું આ સંબોધન આજે ઘણું જ મહત્વનું છે। ત્યારે અલગ અલગ બેઠકો, જે વિવિધ રોજે અલગ અલગ બેઠકોમાં પીએમ મોદી હાજરી આપી રહ્યા છે। પીએમ નિવાસ સ્થાન ઉપર પણ વિવિધ બેઠકો થઈ રહી છે અને એ બેઠકોની વચ્ચે આજે જે ખાસ કરીને સમગ્ર દેશવાસીઓને પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યા છે, તે સંબોધન ઘણું જ મહત્વનું છે। રાષ્ટ્રવ્યાપી સંદેશો પણ આપી શકે છે, કોઈ મહત્વની જાહેરાત પણ પીએમ મોદી કરી શકે છે। એટલે ચોક્કસથી કહી શકાય અહીંયા કે પ્રધાનમંત્રી મોદી જ્યારે આજે દેશને સંબોધન કરવાના છે, પરંતુ આ પહેલા પીએમ મોદી આતંકવાદ સામે ગર્જના કરી ચૂક્યા છે। અગાઉ પીએમ મોદી શું કહી ચૂક્યા છે તે પણ એકવાર જોઈ લો। फ्रेंड्स, हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है। पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसू और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया। वी आर कमिटेड टू टेक firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. हमारे पास समय सीमित है, लक्ष्य बड़े हैं। ये मैं वर्तमान स्थिति के लिए नहीं कह रहा। मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ यह हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। જે પ્રકારની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ વચ્ચે પીએમ મોદી જ્યારે રાત્રે 8 વાગે દેશને સંબોધન કરવાના છે અને આ સંબોધન પર સૌ કોઈની નજર રહેશે। આ અંગે વધુ વિગતો પણ જાણીએ। અમારી સાથે સુરતથી અમારા સંવાદદાતા અમિત, રાજકોટથી ઋષિ અને ગાંધીનગરથી મલ્હાર જોડાઈ ચૂક્યા છે। ગાંધીનગર જઈએ પહેલા। મલ્હાર, જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારનો તણાવ બંને દેશો વચ્ચે, આતંકવાદ સામે ભારતની જે જવાબી કાર્યવાહી અને આ બધાની વચ્ચે આજે પીએમ મોદી દેશવાસીઓને સંબોધન કરવા જઈ રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે?
ચોક્કસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી હતી અને બંને દેશો વચ્ચે પણ જે રીતે યુદ્ધ જેવું નિર્માણ થયું હતું, પરિસ્થિતિ નિર્માણ થયું હતું, ત્યારે નાગરિકો શું કહી રહ્યા? કારણ કે દેશના વડાપ્રધાન આજે પ્રથમ વખત જે રીતે દેશને સંબોધન કરી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિ બાદ, ત્યારે નાગરિકો શું કહી રહ્યા છે ગાંધીનગર તે વાત કરીશું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે 8 વાગે દેશની જનતાને સંબોધન કરવાના છે. આપ શું કહેશો આ મામલે? શું વિચાર છે આપના? દેશના વડાપ્રધાનની સૌથી મહત્વની ફરજ છે દેશના આ નાગરિકોને સાચી માહિતી પૂરી પાડવી, અને ખરેખર સારી બાબત છે. અને જે હાલમાં આતંકવાદનું દુનિયામાં ક્યાંય સ્થાન ના હોવું જોઈએ એ એમના વિચારો છે, અને એ હંમેશા સાચા છે. દુનિયામાં આતંકવાદના કારણે ઘણી બધી તકલીફો દેશના સામાન્ય નાગરિકોને પડી રહી છે અને જીવન એમનું મુશ્કેલીમાં મુકાયું છે. એટલે પાકિસ્તાને જે કર્યું એ ખરેખર મૂર્ખામીભર્યું કામ કર્યું હતું. એનો આપણા લશ્કરે ખરેખર વ્યવસ્થિત જવાબ, આતંકવાદીઓને નુકસાન પહોંચાડ્યું, દેશના પાકિસ્તાનના નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. એ પણ એક સારી બાબત છે. અને હવે પછી પાકિસ્તાન આવી દુઃસાહસ ના કરે એના માટે આપણા લશ્કરે, આપણા વડાપ્રધાને, આપણા NSA બધાએ સારી શિખામણ બી આપી છે અને વિશ્વ લેવલે એક માહોલ બી ઉભો કર્યો છે. એ બી ખૂબ સારી બાબત છે. અન્ય એક વ્યક્તિ તેની સાથે પણ વાત કરીશું. આપનું નામ જણાવશો અને ખાસ કરીને જ્યારે આજે દેશના વડાપ્રધાન 8 વાગે દેશની જનતાને સંબોધન કરવાનું છે, આપ શું આશા અપેક્ષા રાખી રહ્યા છો? મારું નામ છે વલીભાઈ અને હું હિન્દુસ્તાની છું પ્યોર. અને આપણા PM સાહેબે જે બી કદમ ઉઠાવ્યો છે બહુ સારું કર્યું છે. એમનું તો સ્વાગત કરવું જોઈએ ફૂલોથી, કે ફરી બી કંઈ બી બનાવ બને, કોઈ જગ્યાએ બનાવ બને નહીં, આતંકવાદી પેદા થાય જ નહીં, એ રીતે CM સાહેબને કરવું જોઈએ. આ મારી નમ્ર વિનંતી છે. આપનું શું કહેવું છે? જે રીતે આજે દેશના વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે, ત્યારે આપની શું લાગણી અને માગણી છે? PM નરેન્દ્ર મોદીએ જે કર્યું એ સારું કર્યું છે. આગળ પણ આવું કામ કરતા રહે. ચોક્કસથી અહીંયા આગળ પણ ગાંધીનગર જનતા કહી રહી છે કે દેશના વડાપ્રધાને જે પાકિસ્તાનને સબક શીખવાડ્યું છે ખૂબ જ આવકારદાયક સબક છે, પરંતુ આતંકવાદીઓનો ખાત્મો થઈ જવો જોઈએ દેશ અને વિશ્વ કક્ષાએથી, જેથી બીજી વખત આ પ્રકારનું કૃત્ય જે છે તે આતંકવાદીઓ ન કરી શકે. બિલકુલ મલ્હાર, આપની પાસે આવું રાજકોટ પણ જઈએ. ઋષિ આપણી સાથે જોડાયેલા છે. ઋષિ, મહત્વની વાત છે કે આજે જ્યારે દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે PM, ત્યારે લોકોમાં એક કુતૂહલ પણ છે કે PM મોદી શું કહે છે. શું કોઈ હજી મોટી વધુ ગર્જના તેઓ કરશે? શું કોઈ હજી મોટો નિર્ણય તેઓ લેશે આતંકવાદ સામે? ભારત આવનારા દિવસોમાં કોઈ હજી મોટું પગલું ભરવા જઈ રહ્યું છે? રાજકોટવાસીઓનો મત શું છે? આજે રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી મોદી જ્યારે દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે, ત્યારે મારી સાથે રાજકોટની જનતા છે. જનતાના મનમાં અનેક સવાલો છે, આપણે વાત કરીએ તેમની જ સાથે. મોદી આજે 8 વાગે પ્રજાને સંબોધિત કરવા જઈ રહ્યા છે. શું લાગે છે તમને, શું સંબોધન હશે? મોદી સાહેબનું તો ખાસ કરીને યુદ્ધ ઉપર જ સંબોધન હશે એવું અમે કહી રહ્યા છીએ. અને મોદી સાહેબને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આટલા વર્ષોથી જે આપણો જે પ્રશ્ન છે પાકિસ્તાન પ્રત્યેની, પાકિસ્તાન સાથે એકવાર તો ખરેખર છે યુદ્ધ કરી જ નાખો. અને જે લોકો પાકિસ્તાન પ્રેમી છે, હિન્દુસ્તાનમાં રહીને જે પાકિસ્તાન પ્રેમી છે, એ પાકિસ્તાન પ્રેમીને પબ્લિકના ખર્ચે, અમે અમારા ખર્ચે છે એ પાકિસ્તાન લોકોને અહીંયાથી ડિપોર્ટ કરી અને જે કંઈ ખર્ચો થાય એ અમે પબ્લિક તરીકે ભોગવવા તૈયાર છીએ. પણ એકવાર છે યુદ્ધ છે એ કરી નાખો. શું આશા છે પ્રધાનમંત્રી પાસે? ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. જે રીતે ઓપરેશન સિંદૂર થયું છે, પડોશી દેશ એટલે ભાઈ કીધું એમ પાકિસ્તાન દેશ છે, એને જે છે આપણે કાંકરી ચાળો કર્યો હતો, અને મોદી સાહેબે આપણે કીધું એમ ઓપરેશન સિંદૂરથી જે જડબાતોડ જવાબ આપ્યો છે. તો હું તો વધુમાં એવું ઈચ્છું છું કે સાહેબ એવું કંઈક સંબોધન કરે કે જે પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે એ જ પૂરતું નહીં, પણ અમે તો દરેક ભારતીયો ઈચ્છીએ છીએ કે એ જે પાકિસ્તાન છે એ જ ભૂમિ સાફ થઈ જાય, અને પાકિસ્તાનની ભૂમિ છે એ જ આખો એરિયા છે હિન્દુસ્તાનમાં આવી જાય એવું દરેક નાગરિક ઈચ્છે છે. શું અપેક્ષા રાખો છો પ્રધાનમંત્રી પાસે? ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. જ્યારે મોદી સાહેબ એના સંબોધનમાં બોલે છે કે 125 કરોડ હિન્દુસ્તાની, એટલે આપણે જે સ્થાને મોદી સાહેબને જોઈ છીએ, એક પિતા સમાન ગણી છીએ. આ જ્યારે ને ત્યારે જ્યાં આતંકવાદી હુમલા થાય છે એમાં કેટલાયના પિતા, કેટલાયના મધર, કેટલાયના સન આ ભોગ લેવાય છે, તો આપણે કેટલી વાર સહન કરવાનું છે. પણ અત્યારે હવે નિર્ણાયક વસ્તુ છે. અત્યારે તમને પબ્લિકનો સપોર્ટ છે, તો હવે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુ પીછેહટ ન કરાય. અને આ વસ્તુનું અત્યારે આપણી પાસે ચાન્સ છે કે આ વસ્તુ અહીંયા પૂરી જ કરવી જોઈએ. હવે કોઈ હિસાબે પાછું વળવાનું નથી થતું. હવે પાછું વળવાનું થતું નથી એવું કાકાનું કહેવું છે. શું માનવું છે આપનું? પ્રધાનમંત્રી પાસે શું અપેક્ષા છે?
અમે તો એવી અપેક્ષા રાખી છે કે ખરેખરમાં તો જો પુલવામા હુમલો છે પછી પાછું સીઝ ફાયર કરીને પાછા પણ અહીંયાથી નાપા હરકતો કરે છે, તો હું તો એવું માનું છું કે હવે તો આ લોકો સાથે આરપારની લડાઈ લડી લેવી જોઈએ અને આનો ખાત્મો જ થવો જોઈએ. અપેક્ષા શું છે મોદી પાસે, કારણ કે ઓપરેશન સિંદૂર પછી તેઓ સંબોધિત કરશે દેશને? આ લોકો છે હવે તો આપણે એવું માનીએ કે મોદી સાહેબને મેં નમ્ર વિનંતી કરી છે કે બસ હવે આની હવે પૂરેપૂરો સ્વયં રાખી અને પૂરો નિર્ણય લે કે હવે જ્યારથી કોઈ આવું બને નહીં. બીજી વખત આવું ન બને તેવો પ્રધાનમંત્રી નિર્ણય લે તેવું રાજકોટની જનતાનું માનવું છે. ત્યારે પ્રધાનમંત્રીના રાતના આ સંબોધન ઉપર સર્વે દેશવાસીઓની નહીં પરંતુ દુનિયાભરના લોકોની નજર રહેવાની છે. જી બિલકુલ ઋષિ જોડાયેલા રહેજો આપ. સુરત પણ આપણે જોઈએ. અમિત આપણી સાથે અહીંયા સંવાદદાતા જોડાયેલા છે. અમિત, જે પ્રકારની પરિસ્થિતિ, જે પ્રકારની આતંકવાદ સામે ભારતની જડબાતોડ કાર્યવાહી, જડબાતોડ જવાબ અને આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટેના ભારતના તમામ પ્રયત્નો અને એની વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ, પછી યુદ્ધ વિરામની વાત આવી અને હવે આજે દેશવાસીઓને પીએમ મોદીએ સંબોધન કરવા જઈ રહ્યા છે. શું માની રહ્યા છે લોકો? શું પીએમ મોદી કોઈ મોટી જાહેરાત કરશે કે પછી જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે દેશમાં ચાલી રહી છે તેને લઈને વાત કરશે? લોકોનું શું માનવું છે? જી ચોક્કસથી ઓપરેશન સિંદૂર ને લઈને પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ મળ્યો છે તેને જ લઈને પાકિસ્તાન સરકાર છે તે ધ્રુજી ઉઠી હતી. સૌ કોઈ લોકોએ જોયું છે ને હવે વડાપ્રધાન છે દેશને સંબોધન કરશે રાતે 8 વાગે અને શું મોટી જાહેરાત કરશે તેને લઈને લોકો પણ ઉત્સુક છે. લોકો સાથે વાત કરીશું. શું કહેશો ઓપરેશન સિંદૂર ત્યારબાદ હવે પીએમનું સંબોધન થશે, શું કોઈ મોટી જાહેરાતની અપેક્ષા રાખો છો? देखिए, जब जब हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी रात को 8 बजे संबोधित किया है, तब तब देश को एक कोई बड़ा समाचार मिला है. जब नोटबंदी हुई थी तभी भी मोदी जी रात को 8 बजे लाइव आए थे. तो कहीं ना कहीं देश की जनता को उस वक्त का इंतजार है, उस दिन का इंतजार है जिस दिन मोदी जी रात को 8 बजे लाइव आए और पाकिस्तान के खिलाफ कोई बड़ा फैसला सुनाए. आज भी हमें लग रहा है अगर मोदी जी 8 बजे लाइव आ रहे हैं तो जरूर कोई ना कोई एक जनता को, देश की जनता को कोई बड़े समाचार, विस्फोटक समाचार देश की जनता को मिलेंगे, कोई सुखद समाचार देश को मिलेंगे. क्योंकि जिस तरह से पिछले कुछ दिनों के हालात थे, ऑपरेशन सिंदूर से देश की जनता बहुत खुश हुई. उसके बाद आमने सामने की लड़ाइयां शुरू हुई, पाकिस्तान ने भी कई ड्रोन भेजे. जब कल युद्ध विराम हुआ तो हमें निराशा छा गई थी क्योंकि हम दुखी थे कि सीज फायर हो गया है. अरे सीज फायर कोई पहली बार तो हुआ नहीं, आगे भी तो सीज फायर था ही. उल्लंघन कौन करता है? हमेशा पाकिस्तान सीज फायर का उल्लंघन करता है. तो हमें विश्वास नहीं था कि सीज फायर भले हुआ है, पाकिस्तान अपने हरकतों से बाज नहीं आता और वही हुआ. 2 घंटे के अंदर अंदर पाकिस्तान ने सीज फायर का उल्लंघन किया और पाकिस्तान की तरफ से फायरिंग होने लग गई. तो हमारा देश की जनता की तरफ से हमारे प्रधानमंत्री जी को यही कहना है कि इस बार हमें युद्ध विराम नहीं चाहिए, हमें आर पार की लड़ाई चाहिए. क्योंकि रोज रोज के टुकड़ों में मरने से अच्छा है. वैसे भी हम पता है कि युद्ध किसी भी देश के लिए अच्छा नहीं है, जाने जाती है, लेकिन टुकड़ों में मरने से अच्छा है. रोज आप देख रहे हो आए दिन हमारे राजस्थान, हरियाणा, पंजाब में आए दिन फौजियों की लाशें आती है. बिना युद्ध के ही कई लोग शहीद होते हैं. इससे अच्छा तो एक बार आर या पार की लड़ाई हो जाए, या रोज रोज का टंटा ही खत्म हो जाए. तो हमें उस दिन का इंतजार है जिस दिन रात को मोदी जी लाइव आएंगे 8 बजे और कहेंगे बहनों भाइयों, आज पाकिस्तान नक्शे से साफ हो चुका है, आज भारत अखंड हो चुका है. उस घड़ी का हमें मोदी, क्योंकि उम्मीद जिससे होती है जनता उम्मीद मांग भी उसी से करती है. तो हमारे देश के प्रधानमंत्री जी से जनता को उम्मीदें हैं कि मोदी जी भारत को अखंड बनाएंगे और हम उस दिन का इंतजार कर रहे हैं, उस रात का इंतजार कर रहे हैं जिस रात मोदी जी 8 बजे लाइव आएंगे और कहेंगे कि बहनों भाइयों, आज भारत अखंड हो चुका है. ચોક્કસથી અન્ય લોકો પણ આપણી સાથે છે. क्या कहोगे? आज पीएम 8 बजे लोगों को संबोधन करेंगे ऑपरेशन सिंदूर के बाद. भैया की बातों से मैं 100% सेटिस्फाइड हूँ. जो ये इन्होंने बोला है, मतलब ये इस तरीके से अगर होता है ना तो हर एक, मतलब जो आम नागरिक है सबको मतलब एक खुशी मिलेगी कि मतलब जो इन लोगों ने इन्होंने बोला भैया ने, वो सब एकदम मतलब हम लोग सब लोग यही चाहते हैं. और वैसे देखा जाए ना तो मतलब अभी मैं अपनी बात करता हूँ, मैं थोड़ा उतना सेटिस्फाइड नहीं हूँ. मतलब क्योंकि ये जो युद्ध विराम हुआ है इससे हमारा मतलब जो है ना, मतलब हम लोग को ऐसा लग रहा है जैसे कि हमारे साथ में धोखा हो रहा है.
क्योंकि उन लोगों ने जिस तरीके से निहत्थों को मतलब मारा था, 26 लोगों की जान गई थी 22 तारीख को। उसके बाद से क्या है कि जरूर जो है सिंदूर, ऑपरेशन सिंदूर अच्छा है, चल रहा है, बढ़िया सक्सेसफुल रहा, सब कुछ है, मगर उतनी संतुष्टि नहीं मिली है। संतुष्टि तब मिलेगी जब या तो पीओके अपने हाथ में हो और मतलब सरकार, जैसे भैया ने अभी बोला कि पाकिस्तान का नामो निशान साफ हो जाए। क्योंकि देखिए कहते हैं ना कि अगर घास जो है ना उग रही है ना, मतलब तो उसको काटने की मतलब काटेंगे तो फिर वापस उगेगी, उसको उखाड़ के फेंकने का, उसको उखाड़ देंगे अगर हम लोग जड़ से तो मतलब उसका नामो निशान फिर हट सकेगा। क्योंकि आज ये हुआ है 22 जो है अप्रैल को, वापस से भी कभी कुछ हो सकता है, इसकी कौन जिम्मेदारी लेगा। एक बार तगड़ा मतलब इंतजाम करना चाहिए, एक बार मतलब एकदम बोलते हैं ना कि भाई एकदम मुंह तोड़ जवाब देना चाहिए, जिससे सच में उनकी रूह कांप जाए, मतलब दोबारा ऐसी हरकत करने की, बस इससे ज्यादा और अन्य व्यक्ति પણ આપણી સાથે છે। શું કહેશો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વાગે સંબોધન કરશે દેશ में? मैं तो यही कहना चाहूँगा कि जैसे देखिए हमारे सूरत में भी अभी जल्दी में एक घटना हुआ था वहाँ पे पहलगांव में, तो जिसके घर में कोई घटना होती है ना उसको ही तकलीफ पता चलता है। मोदी साहब को बस यही कहना चाहूँगा कि जितना ज़्यादा हो सके उतना पाकिस्तान के खिलाफ एक्शन लें, क्योंकि कल वाले के बाद ऐसा लग रहा है कि सबको शांति हो गया, लेकिन वो लोग शांत नहीं रहने वाले हैं। वहाँ से मीडिया वाले क्या भेजते हैं अपने, उससे कोई मतलब नहीं। मेरे को बस एक ही सिद्धांत है कि आगे से हमारे इंडिया के ऊपर जितने भी हर महीना 2 महीने में कभी 4 सैनिक, कभी 10 सैनिक, कभी 20 सैनिक, कभी पुलवामा का हमला, कभी कौन सा हमला, ये सब चीजें मोदी जी को एकदम कड़ा से कड़ा एक्शन वहां पे लेना चाहिए। जो कि हमारे माताएं, हमारे बहनें घर में, जिसके घर में मौत होती है उसको तकलीफ पता चलता है कि क्या होता है। ज्यादा से ज्यादा अगर मोदी साहब एक्शन लेते हैं तो उनको, जो अभी हमारे भाई साहब ने कहा कि उनको जैसे हरी घास है तो काटेंगे तो फिर वो पनपेंगे, उनको जड़ से उखाड़ देंगे। इसीलिए हमारे पूरा जितने भी हमारी जनताएं हैं, हम यही कहना चाहेंगे कि ज्यादा से ज्यादा पाकिस्तान के ऊपर एक्शन लें, क्योंकि कल जो चीज हुआ है आगे चल के लोग फिर वही काम करेंगे, फिर शांति होगी। हम तो यही कहेंगे कि उनको जड़ से उखाड़ा जाए और जड़ से निकाला जाए पाकिस्तान को। એટલે કે પીએમ મોટી જાહેરાત કરે તેવી વાત અહીં છે અને પાકિસ્તાનને હટાવવાની વાત કરી રહ્યા છે। તમે શું કહેશો, પીએમ મોદી 8 વાગે સંબોધન કરશે, શું જાહેરાત થઈ શકે છે આપના મતે? અમે મોદી સાહેબ से એવી અપેક્ષા રાખીએ છીએ કે ઘણા સમયથી આ બધું નાટક જે ચાલે છે એને ખરેખર ઉખાડીને નાખવું જોઈએ। કારણ કે 1971માં પણ જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે 93,000 સૈનિકો આપણે પકડેલા હતા અને આપણી પાસે એક જબરજસ્ત મોકો હતો કે પીઓકે લેવા માટે। તો આ જે મોકો આપણે મળ્યો છે એ મોકો આપણે છોડવો નહીં જોઈએ અને જબરજસ્ત મોદી સાહેબ જે સંબોધન કરશે એમાં બહુ મોટી આશા છે કે અમને પીઓકે મળી જાય અને કાયમ માટે આતંકવાદીનો સફાયો થઈ જાય એવી અમે આશા રાખીએ છીએ। ચોક્કસથી આ હતા સુરતના લોકો કે જે આશા વ્યક્ત કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ જ્યારે દેશને સંબોધન કરશે ત્યારે કોઈ મોટી જાહેરાત કરી શકે છે। જી બિલકુલ, મલ્હાર પાસે જઈએ ગાંધીનગર। મલ્હાર, જે પ્રકારે લોકો કહી રહ્યા છે, લોકોની ભાવનાઓ જે આ સામે આવી રહી છે કે માત્ર આતંકવાદને ખત્મ કરવાનો, આતંકવાદના થોડા ઘણા ઠેકાણાઓને ખત્મ કરવાનું અમારે આ નથી જોઈતું, પાકિસ્તાને જડમૂળથી કાઢી નાખે, કશું નહીં તો આપણું જે પીઓકે એ આપણી પાસે પરત લઈ લેવામાં આવે, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરને ભારત પોતાનો હિસ્સો બનાવી દે અને ભારત અખંડ થઈ જાય, એવી પણ લોકો વાત કરી રહ્યા છે અને કદાચ એવું માની પણ રહ્યા છે કે પીએમ મોદી પીઓકે ઉપર આજે રાત્રે દેશવાસીઓને સંબોધન કરી શકે છે। ગાંધીનગરના લોકો શું કહી રહ્યા છે, શું ખરેખર પીઓકેને લઈને તેઓનું શું માનવું છે? ચોક્કસથી અહીંયા હજુ પણ ગાંધીનગરના વાસીઓ જે છે તે અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે પીઓકેની વાત છે, પીઓકેમાં મોટા પાકે આતંકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે। લાગી રહ્યું છે કે આજે જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરી રહ્યા છે ત્યારે પીઓકે ઉપર પણ હુમલા કરવાની જાહેરાત જે છે તે કરી શકે છે, અથવા તો તમે કોઈ એવી આશા રાખો છો કે પીઓકેને જે છે તે ભારતની અંદર સમાવી લેવું જોઈએ? એ અગાઉથી આઝાદી પહેલાનો પ્રશ્ન છે અને એ માટે પૂરી સરકાર અને વિપક્ષ સાથે મળીને કામ કરવું પડશે। એ ઘણો અઘરો મુદ્દો છે, એના માટે સરકારે સર્વદલીય બેઠક બોલાવીને આ કામ કરવું જોઈએ। તમારી મહેચ્છા છે ખરી કે પીઓકે જે છે તે ભારતની અંદર આવી અને એક અખંડ ભારત બને? એ સરકારનો મોટો વિષય છે, ગંભીર વિષય છે, એના માટે હું મારું બોલવું અસ્થાને ગણાશે, પરંતુ પીઓકે એક હોય, એક થાય એના માટે બંને દેશોએ સાથે મળીને, પાકિસ્તાન જો ના કરી શકે એમ હોય અને સ્વૈચ્છિક ભારતને ભેટ ધરવા માંગતું હોય તો સારી બાબત છે, પણ યુદ્ધના માર્ગે કે જે વર્ષોથી જે અટકેલો પ્રશ્ન છે એ ભારતના તમામ દળના નેતાઓ સાથે મળીને ઉકેલી શકે, એમાં મારું નોલેજ એમાં ઓછું પડશે અથવા બોલવું અસ્થાને ગણાશે।
ચોક્કસથી અહીંયા આગળ સૌ કોઈની પણ એક જ માંગ છે કે જે પીઓકેની અંદર જે આતંકવાદી પ્રવૃત્તિ ચાલે છે તે બંધ કરવા માટે જે છે તેના પર કબજો જે છે તે જરૂરી છે, પરંતુ દેશના વડાપ્રધાન જે છે તે સમગ્ર લોકોને એટલે કે દેશવાસીઓ એમાં રાજકીય પક્ષો પણ આવી જાય છે, તમામને વિશ્વાસમાં રાખીને જે છે તે આ નિર્ણય જે છે તે કરવો જોઈએ, તે પ્રકારની પણ લોકોની માંગ સામે આવી રહી છે. ઋષિ, રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે? જે રીતે યુદ્ધ વિરામ થયું, ભારત દેશના નાગરિકોની ભાવનાઓને આપણે સમજીએ, ઇમોશનલ સાઈડને સાઈડ પર મૂકીએ, કારણ કે એ લોકો ઇમોશનલી કહી જ રહ્યા છે કે આ યુદ્ધ ખતમ નહોતું થવા જોયું, પાકિસ્તાનને પૂરેપૂરી રીતે ખત્મ ભારતે કરી દેવા જેવું હતું, કારણ કે એકવાર સબક શીખવાડી, એકવાર પાકિસ્તાન મુંહ નહીં ખાય, ફરી એકવાર આતંકવાદી દેશમાં આવી રીતે છમકલા કરે છે, નથી સુધરતું. તો આ રીતે યુદ્ધ વિરામ પણ અમને તો સાંઠે નથી લાગતું, અમને તો માન્ય નથી. તો શું લાગી રહ્યું છે, દેશની જનતાને ધ્યાનમાં રાખીને પીએમ મોદી કોઈ મોટો સંદેશો આપી શકે છે આજે? આ સાથે જ આતંકવાદ સામે હજી કોઈ મોટી સ્ટ્રાઇક કરી શકે છે? કારણ કે પીએમ મોદીએ કહ્યું છે કે, અને વાયુસેનાના કેટલાય અધિકારીઓનું એવા નિવેદન આપણે સાંભળ્યા છે કે ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું, તો હજી કોઈ મોટી જવાબી કાર્યવાહી થશે? ચોક્કસથી વાયુસેનાના તમામ અધિકારીઓ પણ એક જ સૂર રાખી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર હજુ સુધી પૂર્ણ નથી થયું. પ્રધાનમંત્રી મોદી પાસે લોકોની એક જ આશા છે કે યુદ્ધ વિરામ ન હોવો જોઈએ અને પાકિસ્તાનનો ખાત્મો કરવો જોઈએ. આ મુદ્દે આપણે રાજકોટની જનતા પાસે ફરીથી જઈએ. જે વાત છે પ્રધાનમંત્રી મોદી પાસે, જે અપેક્ષા છે લોકોની, આખા દેશનો એક જ સૂર છે કે યુદ્ધ વિરામ ન થવું જોઈએ. આપના મનમાં શું પરિસ્થિતિ છે આ સમગ્ર જે ઘટનાક્રમ છે તેના ઉપર? અત્યાર સુધી આપણું જે હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાને આપણે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છીએ. કેટલા લોકોના પરિવાર છે, એ પરિવાર છે આતંકવાદમાં બરબાદ થઈ ગયો છે. તો અમે મોદી સાહેબ પાસેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે 3 વિંગના કમાન્ડર છે એ પણ રેડી છે, અને જે ભારતની પબ્લિક છે એ ભારતની પબ્લિક પણ આપની સાથે છે અને યુદ્ધ માટે સક્ષમ છે અને યુદ્ધ માટે તૈયાર જ છે. આપના આદેશની જ ફક્ત રાહ છે. અને ઓપરેશન સિંદૂર જે અત્યારે આપ એમ કહી રહ્યા છો કે 100 આતંકવાદીઓનો ખાત્મો થયો છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે 100 આતંકવાદી નહીં, પણ તમામ જે આતંકવાદી છે એમના જે અડ્ડાઓ છે અને જે પાકિસ્તાન પ્રેમીઓ છે, બધાનો ખરેખર છે એ નાશ થવો જ જોઈએ. એક તરફ પાકિસ્તાનીઓ જૂઠાણું ફેલાવે છે સતત, પાકિસ્તાનમાં ભવ્ય ઉજવણીના વિડીયો પણ સામે આવે છે કે અમારી જીત થઈ. આ રીતે જૂઠા દેશ, જૂઠા લોકો અને ખાસ કરીને ભારતીય સેનાએ તમામ જૂઠાણા પુરાવા સાથે જે છે તે નાબૂદ કરી દીધા છે કે ભાઈ સત્યતા આ છે. શું અપેક્ષા છે મોદી પાસે કે રાત્રે 8 વાગ્યાનો આ સમય એક એવો સમય છે કે સમગ્ર દેશ ત્યારે નજર કરે છે મોદી ઉપર કે 8 વાગે કંઈક નવું થશે? સાચી વાત છે. અને જે વાત થઈ એ મુજબ જ પાકિસ્તાન જે દેશ છે એને પહેલેથી જ એવી આદત છે પીઠ પાછળ ઘા કરવાની, એટલે અત્યારે જો એની ઉપર કોઈ પણ જાતની રહેમ નજર રાખવામાં થતી નથી અને એને પૂરેપૂરો જવાબ આપીને નેસ્ત નાબૂદ જ થવું જોઈએ એવી દરેક ભારતીયોની આશા છે. મોદી સાહેબ લાગે છે હવે યુદ્ધ કરી જ નાખવું જોઈએ કે શું અપેક્ષા છે મોદી સાહેબ એના મોઢે શું બોલે એવું તમને શું મનમાં લાગે છે કે આજે રાત્રે આ શબ્દો આવવો જોઈએ? મારા મનમાં એવું છે સાહેબ, જ્યારે મોદી સાહેબે પબ્લિક પાસે સપોર્ટ માંગ્યો છે ત્યારે પબ્લિકે મોદી સાહેબને સપોર્ટ દીધો છે. જેવું કે આપણે નોટબંધી વખતે, કોરોના વખતે, તો આ વખતે જો પબ્લિકનું પૂરેપૂરું સમર્થન જો મોદી સાહેબ સાથે હોય તો આપણે આ વખતે યુદ્ધ કરી જ લેવું જોઈએ. કોઈ પણ સંજોગે આપણે સીઝ ફાયર ન કરવું જોઈએ, યુદ્ધ વિરામ ન કરવું જોઈએ. એ નિર્ણય આપણે લેવાનો છે કે આપણે યુદ્ધ વિરામ કરવું છે કે નહીં. એનો આપણે નિર્ણય કોઈ જાણીને ફાયદો નથી અને એનો નિર્ણય આપણે જરૂરી નથી. એ આપણે જ્યારે હોય ત્યારે આપણી આમ પબ્લિક આપણા સૈનિકોને મારે છે. મારું તો મંતવ્ય એવું છે કે આપણો એક સૈનિક મરે તો એના 100 મરવા જ જોઈએ. હવે યુદ્ધ કરી જ લેવું જોઈએ, બીજી કાંઈ આમાં અપેક્ષા જ નથી. 140 કરોડ ભારતીય જ્યારે પ્રધાનમંત્રી મોદીની સાથે હોય ત્યારે 8 વાગ્યાનું સંબોધન ખૂબ જ મહત્વનું સંબોધન છે. આપનું શું માનવું છે કે યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ? મારું એવું માનવું છે યુદ્ધ થવું જ જોઈએ અને બાજુના પડોશી દેશમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. જેમ કે ઇઝરાયલ છે, એનો તો એક જ નારો છે કે અમારો એક મારો તમે 10 મારશે. આપણે એના પરથી પ્રેરણા લેવી જોઈએ. અમારો એક વ્યક્તિ મારો, અમે તમારા 10 વ્યક્તિ મારીશું, તેવો એક જ સૂર રાજકોટ વાસીઓનો છે. તેમને અપેક્ષા છે કે પ્રધાનમંત્રી મોદી કંઈક એવું સંબોધન કરે કે રાજકોટ સહિત સમગ્ર દેશ પરના એક નાગરિકનું લોહી ઉકળી ઉઠે અને જે આશા છે દેશના નાગરિકોને પ્રધાનમંત્રી પાસે, તે આશા ફળીભૂત થાય. જી બિલકુલ ઋષિ, મલ્હાર અને અમિત, આપ ત્રણેયનો આભાર સમગ્ર વિગતો બદલ.
જે રીતે આ ત્રણેય શહેરોના લોકોના મત જાણ્યા, હવે અમદાવાદથી પણ મત જાણીએ. અમારા સંવાદદાતા જયેશ આપણી સાથે અહીંયા જોડાયેલા છે. જયેશ, જે રીતે આજે રાત્રે 8 વાગે પીએમ મોદીનું સંબોધન ઘણું જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, અમદાવાદ વાસીઓ શું કહી રહ્યા છે આ સંબોધનને લઈને, કેવી આશા છે પીએમ પાસે તેઓને? ચોક્કસથી હેતવી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી 8 વાગ્યે દેશને સંબોધન કરવાના છે ત્યારે આપણી સાથે અમદાવાદના નાગરિકો છે, તેમની પાસેથી પણ જાણશું કે તેમની શું આશા અપેક્ષાઓ છે. પીએમ સાહેબ છે તે સંબોધન કરવાના છે રાત્રે 8 કલાકે. તમારી શું આશા અને અપેક્ષાઓ છે સંબોધનને લઈને? જે પહેલગામનો જે મુદ્દો છે એ મુદ્દા ઉપર આપણે એવું કહી શકીએ કે જે પણ છે એ ખોટું કર્યું છે, તો જે સમુદાય આ કરી રહ્યું છે તેને આકરામાં આકરી સજા મળવી જોઈએ. જે આપણે ચઢાઈ કરી એમાં પણ જો પીઓકે લઈ લીધું હોત તો બહુ જ સારું હતું. યુદ્ધ વિરામ કરી દીધો એ પહેલાં. અને એ સિવાય આજે જ્યારે મદ્રેસાથીને આ લોકો આગળ આવી રહ્યા છે તો મદ્રેસા સદંતર બંધ કરવી જોઈએ, કારણ કે જો ઘણા અનુયાયીઓ એ ધર્મના લોકો એવું કહે છે કે અમે હિન્દુસ્તાનનો એક ભાગ છીએ અને અમને હિન્દુસ્તાનમાં જ સારું લાગે છે, તો પછી એ લોકોએ મદ્રેસા છોડીને હિન્દુસ્તાનની ભાષાને અપનાવી લેવી જોઈએ. એ સિવાયની વાત કરીએ આપણે, જ્યારે ગોધરાકાંડ થયું એ પછી એકદમ શાંતિ અને આરામથી લોકો રહેવા માગતા હતા, પણ અમુક તત્વો, એ સમુદાયના અમુક તત્વો જ આ કામ કરી રહ્યા છે, તો એ લોકોને વખોડવા જોઈએ અને એમને પાછા એમના દેશમાં પરત મોકલવા જોઈએ. આ વસ્તુ ઉપર જો ડિસિઝન લેવામાં આવે તો ઘણો બેનિફિટ થાય એવો છે આપણા હિન્દુસ્તાનને. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ઘણા મુસલમાન સભ્યો પણ એવું કહી રહ્યા છે કે હિન્દુસ્તાન સારું છે, અમે લોકો અહીંયા શાંતિથી રહી શકીએ છીએ અને અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. તો એમના જ લોકો આ વસ્તુ કરી રહ્યા છે, તો જેના પ્રશ્નો છે, જેના પ્રોબ્લેમ છે, એ લોકોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. 8 વાગે સંબોધન કરવાના છે ત્યારે તમારી શું આશા અપેક્ષાઓ છે કે શેને લઈને પીએમ નરેન્દ્ર મોદી છે તે બોલશે, દેશવાસીઓને શું કહેવા માગશે? હવે જે 8 વાગે સંબોધન કરવાના છે એમાં બે વસ્તુ હોઈ શકે કે આજે દેશ એટલો ગુસ્સામાં છે કે દેશે એ કામ કરવું હતું કે પાકિસ્તાનને તો પૂરેપૂરું ખતમ કરવાના વિચારો સાથે દેશ જોડાઈ રહ્યો હતો, ત્યારે એકદમ યુદ્ધ વિરામ થઈ ગયું તેવું લાગી રહ્યું છે કે મોદી સાહેબ એ વસ્તુ આપણને સમજાવશે કે કેમ અટકાવવું પડ્યું અથવા તો કેમ અમારે યુદ્ધ વિરામ કરવો પડ્યો. આજે મહાસત્તાએ કેમ એ લોકોને ડોનેશન આપ્યું, એ લોકોને કેમ લોન આપી, આ વિશેની કદાચ ચર્ચા હોઈ શકે એવું મને લાગી રહ્યું છે. અન્ય લોકો પણ છે, તમારી શું આશા અપેક્ષાઓ છે જે 8 વાગ્યાનું સંબોધન છે તેને લઈને? આજે રાત્રે જે 8 વાગે મોદી સાહેબનું જે સંબોધન છે એમાં એવી આશાઓ રાખીએ કે જે સીઝફાયર નક્કી કર્યું કે જે શરતો ઉપર, આપણું કહેવું એમ છે કે આપણી અમુક શરતો ઉપર સીઝફાયર નક્કી થયું છે, તો એ શરતો ઉપર આગળ વધવું જોઈએ, કારણ કે ઓબ્વિયસલી એ શરતો આપણા ફેવરની જ હશે. અને બીજા એ મહત્ત્વના 2 મુદ્દા એની અંદર લેવા જોઈએ, જેમ કે હવે આગળ સીઝફાયર કન્ટિન્યુ રહે અથવા તો પછી આગળ જે આપણે કરીએ કે એમાં એક ફરજિયાત પરમિશન હોવી જોઈએ કે જે આ પ્રકારનું અમે ઓપરેશન આતંકવાદી જે પણ કેમ્પ છે પાકિસ્તાનની અંદર એના ઉપર કરી શકીએ અને એના માટે કોઈ પણ બંધન કરતા ના હોવું જોઈએ પાકિસ્તાન તરફથી કે વર્લ્ડના બીજા કોઈ પણ કન્ટ્રી તરફથી. એ સિવાય એક પીઓકેનો મુદ્દો આગળ વધારવો જોઈએ કે જે મોટાભાગની ત્યાંની પબ્લિક કે લોકલ પબ્લિક બી ઇન્ડિયા સાથે જોડાવા માટે માગી રહી છે, તો એના માટે પણ આગળ કંઈક સ્ટેપ વિચારવા જોઈએ. તો એવું લાગે છે કે સીઝફાયર જે કારણોસર નક્કી થયા, જે મુદ્દાઓ અને આપણા મુદ્દાઓ ઉપર નક્કી થયું છે તેને વળગી રહેવું જોઈએ અને એના આગળ અમલમાં મૂકવા જોઈએ, જેથી કરીને આપણે આતંકવાદને નષ્ટ કરી શકીએ. ચોક્કસથી તમે છે તે શું કહેવા માગશો? રાત્રે આ જે હુમલો થયો એને કઈ રીતે જોવો છો અને શું કહેવા માંગો? પીએમ નરેન્દ્ર મોદી આજે સંબોધન દેશને કરવાના છે, તો કયા મુદ્દાઓ ઉપર તેઓ બોલી શકે? ના, આપણે ખ્યાલ ચોક્કસથી તો જે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરતું. આજે રાત્રે 8 વાગે નરેન્દ્ર મોદી છે તે દેશને સંબોધન કરવાના છે પહેલગામ હુમલા બાદ, તો શું લાગે તમને શેના મુદ્દે બોલવાના હોય? એમનું જે પ્રમાણે સમય પ્રમાણે એમણે જે ડિસિઝન લીધું છે એના બેઝ ઉપર તો હું એટલું જ કહું છું કે ભાઈ અત્યારે જે પહેલગામમાં ને એ બધી જગ્યાએ જે વસ્તુ થઈ છે તો એ લઘુમતી કોમની ઉપર થોડુંક અનુશાસન લાવવાની જરૂર છે અને છે જ. ચોક્કસથી તો આ તમામ એ બાબતો છે જેને લઈને શહેરીજનો છે તે શું વિચારી રહ્યા છે તે આપણે જાણી રહ્યા છીએ અને તેઓનો મત છે કે આ તમામ આશા અને અપેક્ષાઓ છે તેના ઉપર પીએમ નરેન્દ્ર મોદી છે તે દેશને સંબોધન કરી શકે છે. જી બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ. તો ખાસ કરીને રાજકોટ, સુરત, ગાંધીનગર, અમદાવાદથી લોકોનો મત જાણવાનો અહીંયા પ્રયત્ન કર્યો કે લોકો શું કહી રહ્યા છે. આજે પીએમ મોદી 8 વાગે સંબોધન કરવાના છે દેશવાસીઓને, ત્યારે તેઓના સંબોધન પર સમગ્ર દેશની નજર રહેશે. હાલ બુલેટિનમાં સમય થયો છે રજા લેવાનો. આપ રજા આપશો. નમસ્કાર.